મિત્રો આજે આપણે તુવેરની ગુજરાતી દાળ બનાવવાની છે. તો તુવેરની દાળને આપણે પલાળી દેવાની છે, સરસ પાણી ધોઈ દેવાની છે. પછી એમાં આપણે મીઠું અને હળદર નાખવાનું છે બાફતી વખતે. તો તુવેરની દાળનો કલર જળવાઈ રહેશે અને દાળ ખાવામાં પણ મસ્ત લાગશે. દાળને બરાબર પછી બફાઈ ગયા પછી આપણે તેને મિક્સરમાંથી ગ્રાઇન્ડ કરી નાખવાની છે. તમે ટામેટાનો ચીણ નાખી શકો છો અથવા ટામેટાં અને મરચાં પણ નાખી શકો છો. ત્યારબાદ આપણે દાળને ઉકળવા મૂકવાની છે. તેમાં મીઠું, મરચું, હળદરનો મસાલો કરવાનો છે. અને તમારે કેરીના કટકા નાખવા હોય તો કેરીના કટકા, અને કોકમના ફૂલ નાખવા હોય તો કોકમના ફૂલ, અને લીંબુનો રસ નાખવા હોય તો તમે એ પણ નાખી શકો છો. પછી એમાં થોડો લીમડા નાખવાનો છે, વઘારમાં પણ નાખી શકો છો. અને મેં દાળમાં લીમડો નાખી દીધો, સહેજ ગોળ નાખી દીધો. અને હવે વઘારમાં આપણે ખાસ જોવાનું છે કે વઘાર મરચાંથી નહીં, પરંતુ જે મેથીનો મસાલો આવે છે તમે એનાથી વઘાર કરજો. હિંગ અને મેથીનો મસાલો લેવાનો છે. તો દાળનો આખો ટેસ્ટ સરસ આવશે અને દાળ ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો મારી ચેનલને